આ કલયુગ રૂપી કાલ એવો જ છે. ક્યારે આપણા ઘરમાં કયા રૂપે, કોના થકી, કયા માધ્યમ દ્વારા આપણા ઘરમાં પ્રવેશી જાય આપણને ખબર ન પડે. અને જ્યારે પ્રત્યેક જીવ આ કાલરૂપી વ્યાલનો ગ્રાસ થઈ રહ્યો છે, તો એનાથી મુક્ત થવા માટે સુખદેવજી આ ભાગવત શાસ્ત્ર કહ્યું છે. કારણ કે આ કલયુગમાંથી બચવું, આ સમયમાંથી બચવું કઠિન છે. એટલે જ મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે. પોતાના અંતિમ ઉપદેશને આપતા શ્રી મહાપ્રભુજી કાશીમાં જ્યારે ગંગાજીના તટ ઉપર ગુસાઈજી અને ગોપીનાથજી આવ્યા છે, અમારા માટે શું આજ્ઞા છે, ત્યારે શિક્ષા શ્લોકી નામનો ગ્રંથ મહાપ્રભુજી લખે. પોતાની આંગળીથી ગંગાજીની રેત ઉપર લખતા લખતા લખ્યું, યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન સદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયોપ્યુત. જો તમે પ્રભુથી બહિર્મુખ થયા તો આ કાલના પ્રવાહમાં વહી જશો. આ કાલથી બચવા માટેનો એકમાત્ર ઉપાય છે પ્રભુની સન્મુખતા. રોજ 2 મિનિટ તો 2 મિનિટ પણ ઠાકોરજી આગળ ઊભા જરૂર રહો. જો આપણને જ્યારે દેખાશે એ આપણને જોઈ રહ્યો છે એ ભાવ રાખીને પણ ઊભા રહો. એની દ્રષ્ટિમાં સૌભાગ્ય છે, એની દ્રષ્ટિમાં મંગલ છે. એની દ્રષ્ટિ પડશે ને અને ક્યાંક કોઈ ખોટો નિર્ણય લેવા જતા હશો ને તો બચી જશો. એની દ્રષ્ટિ પડશે ને ક્યાંક દુર્ભાગ્ય દરવાજાની બહાર ઊભું હશે ને ટળી જશે. એની દ્રષ્ટિમાં, એની સન્મુખ રહો. સન્મુખતા એ સૌથી મોટો સદગુણ છે. 2 મિનિટ પણ એની સામે ઊભા રહેશો ને કેટલા દુર્ભાગ્યોથી બચી જશો. કારણ કે માણસ મદદ કરી શકે, સુખી તો ભગવાન જ કરી શકે. માણસ સુખી નથી કરી શકતો. સુખ તો પરમાત્માના હાથમાં જ છે. કારણ કે સુખ એ પરિશ્રમનું પરિણામ નથી. સુખ એ પુણ્યનું પરિણામ. કોઈ સુખી છે એની પાછળ એના પુણ્યો છે, અને પુણ્ય કરવાની મતિ અને સમજણ ઈશ્વર જ આપી શકે. એટલા માટે સત્કર્મ કરતા કરતા પણ ભક્તિને ચૂકવી નહીં. ભલે ઘણી વાર લોકો કે અમે સમાજમાં કોઈનું ખરાબ કરતા નથી, સારા કામ કરીએ, લોકોને મદદ કરીએ, બધું જ કરીએ, અમારે ભગવાન પાસે બેસવાની શું જરૂર છે? અરે તારે તો વધારે જરૂર છે. અને તારામાં સત્કર્મ કરવાની આવડત છે, ત્રેવડ છે, સમજણ છે, હોશિયારી છે. તું પ્રભુ પાસે રહીશ ને તો ભગવાન તને અધિક શક્તિ આપશે. અને કરવાનો અહંકાર ભગવાન ક્યારે નહીં આવવા દે. કે જે સત્કર્મ કરે એને તો અહંકારની સંભાવના રહે. પણ પ્રભુ પાસે ઉભા રહીને ત્યારે સમજાય આ તો કરનારો મારો ઠાકોરજી છે, પણ મને નિમિત્ત કરે છે એ બદલ હું ઠાકોરજી પાસે રોજ આભાર માનવા જાઉં છું કે પ્રભુએ આટલા લોકોમાંથી આ કાર્ય કરવા માટે મને પસંદ કર્યો. એ ઠાકોરજીનો મારા પર ઉપકાર છે. એની પાસે તો કરોડો હાથ છે, એની પાસે તો કરોડો પગ છે, કોઈને પણ આ કામ માટે દોડાવી શકત, પણ એણે આ કાર્ય માટે મને યશ અપાવ્યો. એ ઠાકોરજીનો ઉપકાર છે. એટલે આભાર માનવા માટે પણ રોજ ઉભા રહો. પ્રભુની સન્મુખતા. કારણ જો દુશ્મન કોઈ ક્યાંય બહાર નથી. આપણી જ એકાદશ ઇન્દ્રિયો આપણી જોડે જ છે. સામે પેંડો પડ્યો અને ખાવાની ઈચ્છા થઈ તો વાંક પેંડાનો કે જીભનો? પેંડાનો ને, નહીં? તો આ જીભ જેને પેંડા ખાવા છે એને તો લઈને જ ફરો છો. ઘર છોડીને જંગલમાં જશો તો ત્યાં એ પેંડા ગોતી લેશે. એટલે આ ઇન્દ્રિયોની લાલસાઓ જે છે એ જ તો માણસના પતનનું કારણ બને. દુશ્મન ક્યાંય કોઈ બહાર નથી, એને લઈને જ ફરીએ છીએ. પણ હા, તાળાને બંધ કરવા માટે જુદી ચાવી ને ખોલવા માટે જુદી ચાવી, આવી 2 ચાવી ન હોય. ચાવી એક જ હોય. મહત્વનું એ છે ફેરવો છો કઈ બાજુ. આ ઇન્દ્રિયો પણ એ જ છે. આ જ પતનનું કારણ બની શકે છે અને આ જ ઉદ્ધારનું પણ કારણ બની શકે છે. મહત્વનું એ છે ઇન્દ્રિયોને લગાવો છો કઈ બાજુ. જો ઈશ્વરથી બહિર્મુખ કરી દેશો ને તો માણસ પોતે જ પોતાનું પતન નોતરી લેશે. એ યાદ રાખજો, આજના સમયમાં હવે કોઈને શરમ નડવાની નથી, કોઈને કોઈનો ડર નડવાનો નથી. હવે તો પાપ કરતા આપણો આત્મા આપણને રોકે ને તો જ આપણે રોકાવાના છે. અને એટલા માટે જ સત્સંગની, મંદિરોની, કથાઓની સમાજને જરૂર કેમ છે? કારણ કે કેવળ શરીરથી સ્વસ્થ બને એ જ સમાજનું સ્વાસ્થ્ય નથી. નહીં તો આ સમર્થ લોકો દુનિયાના પતનનું કારણ બની જશે જો એમની સમજણ ખોટી થઈ.
સમાજ મન અને બુદ્ધિથી સ્વસ્થ બને ને એ જ સાચું સ્વાસ્થ્ય છે સમાજ. અને એટલા માટે હોસ્પિટલો થવી જોઈએ, પણ એના પહેલા કથાઓ પણ થવી જોઈએ, એના પહેલા મંદિરો થવાય. તમે 1 કલાક હોસ્પિટલમાં બેસીને આવો, તમે 1 કલાક સ્કૂલમાં કોર્ટમાં બેસીને આવો અને 1 કલાક મંદિરમાં બેસીને આવો. જો આપણે એમ નથી ઈચ્છવું કે બધા બીમાર પડે ને પછી દવા કરાવીએ. આપણે ઈચ્છવું એ છે કે દુનિયામાંથી બીમારીઓ જતી રહે. અત્યારે સૌથી મોટું બીમારીનું કારણ ટેન્શન જ છે. માણસની બુદ્ધિ જ એના બીમારીનું રોગનું કારણ છે અત્યારના સમયમાં. અને આ કથા મંદિર, તમે 1 કલાક કોર્ટમાં બેસો ને તમને એમ લાગે કે દુનિયા લડી જ રહી છે. તમે 1 કલાક હોસ્પિટલમાં બેસો તમને એમ લાગે કે આખી દુનિયા બીમાર જ છે. પણ 1 કલાક મંદિરમાં બેસો તો તમને એમ લાગે કોઈ હોય ન હોય પણ મારો ઠાકોરજી મારી સાથે છે. જીવન જીવવાની તાકાત મળી જાય, બળ મળી જાય. અને એટલા માટે સત્કર્મો થવા જોઈએ. હું એમ નથી કહેતો આ બધું જ વધવું જોઈએ. જેટલે સમાજ ઉપયોગી કાર્ય થાય એટલે હોસ્પિટલો વધવી જોઈએ, એટલે સ્કૂલો વધવી જોઈએ, આ બધું જ વધવું જોઈએ. પણ સાથે સાથે ભગવત નામ લેવાવું જોઈએ. અને સમાજ મન અને બુદ્ધિથી પવિત્ર બનેલો રહે એ નિતાંત આવશ્યક. કારણ કે સમાજનું સામર્થ્ય અત્યારે દુનિયાએ દરેક દેશે આખી દુનિયા ખતમ થઈ જાય એટલા હથિયારો ભેગા કર્યા છે. પણ આ દુનિયામાં એક સાથે 20% લોકો બીમાર પડે તો દુનિયા પાસે દવા નથી, ખાટલા નથી. કોરોનામાં આપણે જોઈ લીધું ને, મારી નાખવા માટેના હથિયારો છે. એટલે જેટલું ઇન્વેસ્ટમેન્ટ ડિફેન્સમાં હોય છે એટલું ક્યાં મેડિકલમાં કે આપણે એમાં કરી શકીએ. અને સમાજની મજબૂરી છે. અને એટલા માટે સમાજના મન પવિત્ર બનેલા રે નિતાંત આવશ્યક. અને એ કાર્ય આ કથા, મંદિરો, સત્સંગો આ ત્યારે મહાપુરુષો કરશે. કહ્યું આ કલયુગ બધાનો ગ્રાસ કરી રહ્યો છે. અને સૌનકજી આ કથા તો એવી છે ને કે દેવતાઓને પણ દુર્લભ છે. જ્યારે સુખદેવજી પરીક્ષિત મહારાજને કથા કહેવા લાગ્યા એટલામાં આકાશમાંથી વિમાનો ઉતરવા લાગ્યા અને વિમાનમાંથી દેવતાઓ ઉતર્યા, અમૃતનો કળશ લઈને આવ્યા અને પરીક્ષિત મહારાજને કહેવા લાગ્યા, તને મૃત્યુનો ડર છે ને? એમ કર, લે આ અમૃતનો કળશ તને આપી દઈએ, તું પી લે, અમર બની જઈશ. અરે અમરત્વ એટલે કોઈ એક શરીરમાં જીવતા રહેવું એને થોડી અમરત્વ કહેવાય. આજે કેટલા મહાપુરુષો દુનિયામાં નથી, પણ કોઈના વિચારમાં જીવવું એ પણ અમરત્વ છે. કોઈની પ્રેરણામાં જીવવું. કેટલા લોકો એવા શ્રેષ્ઠતમ કાર્યો કરીને, શ્રેષ્ઠતમ વિચારો દુનિયાને આપીને ગયા છે કે પોતે હયાત નથી પણ લાખો લોકોના દિલમાં આજે પણ એ જીવી રહ્યા છે. તો આ એમનું અમરત્વ જ છે. એક શરીરની અંદર રહેવું એ કોઈ અમરત્વની વ્યાખ્યા નથી. અમરત્વ એટલે જેને કોઈ ભૂલી ન શકે, જે સદા માટે સમાજની પ્રેરણા રૂપ બનેલા રહે, એ સાચા અર્થમાં અમરત્વ છે. અને જ્યારે પ્રેરણા બનો છો, આપણે ઘરમાં પણ બાળકોને ઉપદેશ બહુ આપીએ છીએ પણ પ્રેરણા નથી આપતા. ઉપદેશ આપવા માટે કેવલ જીભ હલાવવી પડે, પણ પ્રેરણા આપવા માટે આખું જીવનનો ભોગ આપવો પડે. જ્યારે પ્રેરણા આપશો ને, ઘણીવાર એમ થાય બાળકોને લોકો બહુ જ સંસ્કાર આપવાની, આ કરવાનું ને પેલું કરવાનું, ને એ જ કે તમે તો કરતા નથી, હું શું કરું? પ્રેરક બનજો. આપણી અંદર કઈ એવી વસ્તુ કે કોઈ એવી વાત કરી કે જેનું એક્ઝામ્પલ આપી આપણે આપણા બાળકોને પ્રેરિત કરી શકીએ. એ લોકોને મહાભારત ને રામાયણના પ્રસંગ કરતા પણ પપ્પા અને મમ્મી શું કરે છે ને એની વધારે અસર એના ઉપર થાય છે. અને એટલા માટે ઉપદેશ આપવા કરતા પ્રેરણા આપવી શ્રેષ્ઠ છે. આપણે પ્રેરણા આપી શકીએ છીએ આપણા જીવન દ્વારા. જીભ દ્વારા તો બહુ જ કરીએ છીએ, પણ જીવન દ્વારા જ્યારે પ્રેરિત કરીએ ને ત્યારે જ એની અસર સમાજમાં થતી હોય છે. અહીંયા કહેવા લાગ્યા કે આ ભાગવતની કથા એ અભયતા આપનારી છે. મારે અમરત્વ નથી જોઈતું, મારે અભયત્વ જોઈએ. કહ્યું કે આ દેવતાઓને પણ દુર્લભ છે ભાગવતની કથા. અને આ કથાની વિધિ સનકાદી ઋષિઓએ અહીંયા નારદજીને સંભળાવી હતી. પ્રશ્ન થયો, આ સનકાદીઓ સાથે આમનો મેળાપ થયો ક્યાં નારદજીનો? કહ્યું બદ્રી વિશાલમાં પરિભ્રમણ કરતા કરતા નારદજી જઈ રહ્યા છે. જો સુંદર પ્રસંગ આવે છે. એકવાર નારદજીને એમ થયું, લાવો પૃથ્વી પરિક્રમા કરવા માટે તીર્થોમાં જાઉં. કારણ કે જ્યારે નારદજીને ચિંતાતુર જોયા ત્યારે કહ્યું કે અરે આપ સનક સનંદન સનત કુમારો,
એમને જોયા નારદજીને ચિંતાતુર થયું કે આપ ચિંતામાં કેમ? મહાત્મા હો ચિંતનમાં હોય તો સમજમાં આવે, પણ મહાત્માના મુખે ચિંતા દેખાય ત્યારે સમાજની કોઈ મોટી સમસ્યા લાગે.